રિપીટ માળિયાના ખાકરેજી ગામે આઈઓસીએલની પાઇપલાઇન પાસે ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. મોરબીમાં માળિયા તાલુકાના ખાકરેજી ગામ નજીક આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇન પાસે સલામતી અને સુરક્ષા બાબતે ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાકરેજી ગામ નજીકથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પશ્ચિમી ક્ષેત્રમાં પાઇપલાઇન્સ વિરમગામ હેઠળની બાય ડાયરેક્શન પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇન થકી કોયલીથી કંડલા સુધી વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું વહન કરવામાં આવે છે. ત્યારે આજે સવારે 11 વાગ્યા આસપાસ ફરજ પરના કર્મચારી જ્યારે લાઇન ચેકિંગ કરવા માટે આવ્યા ત્યારે તેમને લીકેજની શંકા જતાં તેમણે સુપરવાઇઝર અને કન્સલ્ટ અધિકારીને જાણ કરી હતી, જેથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ ત્યાં પહોંચી સાઇટનું પરનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ બાદ લીકેજ જણાતા કંટ્રોલ રૂમને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ત્વરિત પગલાં લઈ આરસીપી 3 અને આરસીપી 4ના વાલ્વ બંધ કરી પેટ્રોલિયમ પેદાશોનું વહન બંધ કરવામાં આવ્યું હતું. એ સમગ્ર વિસ્તારને બેરિકેડ કરી પ્રવેશબંધી કરાવી મેન્ટેનન્સ ટીમને જાણ કરવામાં આવતા મેન્ટેનન્સ ટીમ આવી સ્થળની તપાસ કરી હતી. લીકેજ થોડું વધી જવાથી સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી, જેથી લીકેજ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મોબાઈલ ઓઇલ પીલ રિકવરી યુનિટ દ્વારા બાકી રહી ગયેલું ઓઇલ શોષી લેવાની કામગીરી હાથ ધરી મોબાઈલ મેન્ટેનન્સ વાન પણ ત્યાં તૈનાત કરવામાં આવી હતી. સ્થળ પર અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેથી અગાઉથી બોલાવી લેવામાં આવેલા ફાયર ફાઇટર થકી કેમિકલ ફાર્મથી આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ પરિસ્થિતિ દરમિયાન એકને ઈજા પહોંચતા 108 બોલાવી તેમને સારવાર માટે મોકલવા. આખરે મેન્ટેનન્સ ટીમે પરિસ્થિતિને કાબૂમાં હોવાની સૂચના આપતા પરિસ્થિતિ પાળે પડી હતી અને સામાન્ય ગતિવિધિઓ શરૂ કરવામાં આવી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની આ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ઘણીવાર કોઈ અસામાજિક તત્વો દ્વારા ચોરીના પ્રયાસો કરવામાં આવે છે. આ પાઇપલાઇનમાંથી પ્રેશરથી પેટ્રોલિયમ પેદાશોનું વહન કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારના કૃત્યો થકી આગ કે પ્રદૂષણનો ભયંકર ખતરો રહે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓ દ્વારા દિવસ રાત આ સુરક્ષા અને સલામતીની તકેદારી રાખવામાં આવે છે. લોકો પણ આ બાબતે જાગૃત બની સલામતી જાળવી શકે તે માટે ખાકરેજી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલના ભાગરૂપે આ તમામ ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. મોકડ્રીલ બાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સલામતી અને સુરક્ષા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. રિસ્પોન્સી ટીમ દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ કેવી રીતે તાબામાં લીધી છે તે માટેની માહિતી આપવામાં આવી હતી, તેમજ જાગૃતિ માટે કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બેચર રાજપૂત, TV18 ન્યૂઝ, હળવદ.